હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે બનાવીશું પાલક પનીર. એના માટે આપણે સૌપ્રથમ આવી રીતના 400 ગ્રામ જેટલો પાલક લેવાનો છે અને ધોઈ અને સાફ કરી અને એની ડીંઠળીઓ નીકાળી અને આવી રીતના લઈ લેવાનો છે. એ પછી આપણે એક પેનની અંદર 3 કપ જેટલું વોટર મેં બોઇલ કરવા મૂક્યું હતું. એની અંદર મૂકીશું આપણો પાલક. આપણે 10 નંગ જેવા મૂકીશું કાજુ, 2 નંગ મૂકીશું ટામેટાં, 2 નંગ જેટલી ડુંગળી મૂકીશું નાની, અને 6 થી 7 લસણની કળી મૂકીશું અને એક આદુનો ટુકડો મૂકીશું. મરચાં તમારે સ્વાદ અનુસાર મૂકવાના છે, 3 નંગ 4 નંગ, તમારે જેવી તીખાશ જોઈતી હોય એવો તમે મૂકી શકો છો. આ બધી વસ્તુને આપણે 3 થી 4 મિનિટ માટે બોઇલ કરવા મૂકી દઈશું. 3 મિનિટ થઈ ગયા પછી આપણે જોઈ લઈએ. હવે આપણે પાલક અને મરચાંને અલગ લઈ લેવાના છે. આપણે આને ઠંડા પાણીમાં એડ કરીશું. ઠંડા પાણીમાં એડ કરવાથી એનો કલર જે છે એવો ને એવો કલર રહેશે એટલા માટે. અને એ બધી વસ્તુને ફરી આપણે 3 થી 4 મિનિટ માટે બોઇલ કરવા મૂકી દઈશું ધીમી આંચ પર. હવે સરસ થઈ ગયું છે. આપણે ટામેટાં અને ડુંગળીને પણ નીકાળી દઈશું. એને સાઈડમાં મૂક્યા પછી આપણે જે પાલક મૂક્યો હતો એ પાલકની ગ્રેવી કરવાની છે. તો આપણે પાલકની ગ્રેવી કરી લઈશું. સરસ આપણે લીલા કલરની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે ટામેટાં અને કાજુ અને ડુંગળીની પણ ગ્રેવી કરી દઈશું. અને આપણે થોડીક ઘાટી જેવી ગ્રેવી કરવાની છે. એના માટે આપણે એને ચાલુ બંધ મિક્સર કરી અને એવી રીતના ગ્રેવી કરી લઈશું 2 થી 3 વખત. થોડી જાડી પેસ્ટ રાખવાની છે. સરસ આપણી એવી થઈ ગઈ છે અધકચરા જેવી. હવે આપણે એક પેન લઈ લઈશું. પેનની અંદર આપણે ઓઇલ એડ કરી દઈશું. હવે આપણા જે પનીરના ટુકડાઓ છે એને આપણે તળી દેવાના છે. તો આવી રીતના બધી બાજુ સરખી રીતના તળાઈ જાય એના માટે આવી રીતના ઉપર નીચે કરી અને આપણે એને શેકી નાખવાના છે. સરસ બધી બાજુથી કલર સરખા જેવો ના થઈ જાય ત્યાં સુધી આવી રીતના ધીમે ધીમે એને હલાવતા રહીશું. આને કાચું પણ કરી શકાય છે, પણ બધાને કાચું ભાવતું નથી હોતું, એટલા માટે સરસ તળેલું આવું સારું લાગે છે. એના માટે મેં પણ અહીંયા તળી લીધું છે. હવે આપણે કાજુને અલગ કરી લેવાના છે. અને અહીંયા એમાંથી જે તેલ બચ્યું છે એની અંદર જ તમે વઘાર કરી શકો છો. આપણે આ જે પનીર છે એને થોડા ધીમા ઓછા ગરમમાં મૂકી દઈશું. ત્યાર પછી વઘાર માટે જીરું લીધું છે મેં, તમાલપત્ર લીધું છે, તજનું લાકડું લીધું છે, 2 લવિંગ લીધા છે. તમે તેલ ઓછું પડતું હોય તો થોડું એડ પણ કરી શકો છો. ત્યાર પછી જે આપણે કાજુ અને ડુંગળી ટામેટાની જે પેસ્ટ બનાવી હતી એને એડ કરી લઈશું. સરસ એડ કર્યા પછી આવી રીતના ઢાંકીને 3-4 મિનિટ સુધી મૂકી દેવાનું છે. એ પછી જોઈએ કે થોડું તેલ હતું તો પણ આવી રીતના ડુંગળીની બહાર તળીને આવ્યું છે. પછી હલાવ્યા પછી પાછું 1 મિનિટ આપણે ઢાંકી દઈશું અને હવે પાછું ફરીથી જોઈશું. ચલો, હવે સરસ થઈ ગયું છે, સતળાઈ ગયું છે આપણી ડુંગળીને આપણી બીજી પણ ગ્રેવી. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું 1 ચમચી. થોડી કસૂરી મેથી લઈશું, એને મસળીને એડ કરીશું અને આવી રીતના મીઠું એડ કરીશું. મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું, કારણ કે હજુ આપણે આગળ પાલક જે લેવાનો છે પાલકની અંદર નેચરલ મીઠું હોય છે, એટલે એ પ્રમાણે થોડું આપણે એડજસ્ટ અહીંયા કરીશું. એ પછી આપણું પાલકની ગ્રેવીને આપણે આવી રીતના મિક્સ કરી દેવાની છે. સરસ મિક્સ આવી રીતના કરી અને પછી તમે જોઈ શકો છો તો થોડું પાણી એડ કરવું હોય તો કરી શકો છો, બાકી એટલી જરૂર નથી.
હવે આપણે આને 3થી 4 મિનિટ સુધી ઢાંકીને મૂકીશું. 3-4 મિનિટ થઈ ગયા પછી ફરી ચેક કરી લઈશું. ફરી 1-2 વાર આપણે આને આવી રીતના હલાવી દઈશું. હજુ પણ આપણે આને 3થી 4 મિનિટ સુધી ઢાંકીને મૂકવાની જરૂર છે. 3થી 4 મિનિટ થઈ ગયા પછી હવે પાછી જોઈ લઈશું કે આવી રીતના પરપોટા ઉપર લાવવા લાગ્યા છે અને સરસ થઈ ગયું છે. હવે આપણે પનીરના પીસીસ એડ કરી લઈશું. પનીરના પીસીસ એડ કર્યા પછી પણ આપણે ધીરે ધીરે હલાવતા જઈશું. સરસ. હવે આપણે ફ્રેશ મલાઈ અથવા તો ફ્રેશ ક્રીમ પણ તમે લઈ શકો છો. આવી રીતના 1 ચમચી અથવા તો 2 ચમચી, કારણ કે વધારે લેવાથી પછી ભારે પડતું હોય છે સબ્જી આપણું. દહીં પણ એડ કરી શકાય છે. હું અહીંયા 2 ચમચી 1 ચમચી મલાઈની સાથે 2 ચમચી હું દહીં એડ કરીશ અને બધું આવી રીતના હલાવી દઈશ. હવે હલાવ્યા પછી 2 મિનિટ હું ઢાંકીને મૂકીશ. 2 મિનિટ થઈ ગયા પછી હવે આપણે ફરી ચેક કરી લઈશું. હવે સરસ થઈ ગયું છે. એ પછી આપણે હવે એને ધાણાથી ગાર્નિશિંગ કરી લીધું છે અને આપણો ગેસ ઓફ કરી દઈશું. પછી એક બીજી પેનની અંદર આપણે એનો તીખો વઘાર કરી લઈશું. 1 ચમચી અથવા તો 2 ચમચી ઘી લેવાનું છે. ઘીની અંદર જીરું એડ કરીશું અને નાનું નાનું કાપેલું લસણ એડ કરીશું. થોડી હળદર એડ કરીશું અથવા તો ધાણા જીરું એડ કરીશું. સરસ બંધ કર્યા પછી 1 મિનિટ પછી આપણે મરચું એડ કરીશું, તીખું અથવા તો સ્વાદ અનુસાર જે પણ મરચું હોય એ મરચું. પછી હવે આપણે જે સબ્જી સાઈડમાં કરી હતી એ સબ્જીને લાલ ચટણીથી ગાર્નિશિંગ કરી લઈશું, જે સરસ એવો હોટલ અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવે છે. અને આવી રીતના ઉપરથી મલાઈનું પણ ગાર્નિશિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો કેવું સરસ લાગે છે ને હોટલ સ્ટાઇલ મારું પાલક પનીર. તમે પણ જરૂર ટ્રાય કરો, ઘરે બનાવો અને મારી કોમેન્ટ કરો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.